હેલો, હું નિકિતા. આજે આપણે ઇતિહાસના મહત્વના 2500 વન-લાઇનર પ્રશ્નોમાંથી 251થી 300 પ્રશ્નો જોશું. આ સિરીઝ CCE 2026, LRD, PSI, STI તેમજ ગુજરાત સરકારની ભરતી પરીક્ષા માટે મહત્વના હિસ્ટ્રીના પ્રશ્નો જોશું. તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને વિડીયોનું નોટિફિકેશન તો તમને મળે, પણ સાથે સાથે સબસ્ક્રાઇબર વધે તો હું તો રાજી થવાની જ. તો ચાલો જોઈએ પ્રશ્નો. પ્રશ્ન 301. બંગાળની આવક ઘટતા બંગાળના કયા નવાબે વિરોધ કર્યો હતો? મુર્શિદ કુલી ખાન. પ્રશ્ન 302. કઈ યોજના મીઠાઝેર જેવી હતી? સહકારી યોજના. પ્રશ્ન 303. સહકારી યોજનાનો આરંભ કરનાર કોણ? વેલેસ્લી. પ્રશ્ન 304. સહકારી યોજનાનો ઉપયોગ કોણે કર્યો? નિઝામે. પ્રશ્ન 305. કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? નાના ફડણવીસ. પ્રશ્ન 306. ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે શરૂ થયો હતો? ઈસવીસન 1853, મુંબઈથી થાણે. પ્રશ્ન 307. ભારતમાં સૌપ્રથમ કયા કયા શહેરમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ? મુંબઈ, ચેન્નઈ, કલકત્તામાં. પ્રશ્ન 308. ભારતમાં 3 શહેરોમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ? ઈસવીસન 1857. પ્રશ્ન 309. અંગ્રેજોની કઈ નીતિથી ભારતના જાગીરદારોનું પતન થયું? ભાગલા પાડો અને રાજ કરો. પ્રશ્ન 310. કયા રાજા સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં અંગ્રેજોને જીત મળી? રણજીતસિંહે. પ્રશ્ન 311. સહકારી યોજનાનું બીજું નામ શું છે? વિસ્તાર યોજના. પ્રશ્ન 312. પંજાબના શક્તિશાળી શાસક કોણ હતા? રણજીતસિંહે. પ્રશ્ન 313. કોણે શીખ સામ્રાજ્યને અંગ્રેજ શાસન નીચે લાવી દીધું હતું? ગવર્નર જનરલ હાર્ડિંજે. પ્રશ્ન 314. રાજ્ય પ્રપુત્ર મરણ પામવાના અને ગેરવહીવટના બહાના હેઠળ રાજ્યોને અંગ્રેજના સામ્રાજ્યમાં ભેળવી લેવાની નીતિનું નામ શું હતું? ખાલસા નીતિ. પ્રશ્ન 315. ખાલસા નીતિ કોણે અમલમાં મૂકી હતી? લોર્ડ ડલહૌસીએ. પ્રશ્ન 316. કયું રાજ્ય રાજાના અપુત્ર મરણ પામવાથી ખાલસા કરવામાં આવ્યું? ઝાંસી. પ્રશ્ન 317. કયું રાજ્ય ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરવામાં આવ્યું? પંજાબ. પ્રશ્ન 318. ભારતમાં સૌપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? મુંબઈ અને થાણે. પ્રશ્ન 319. ડેલહાઉસીએ ભારતમાં કેટલી યુનિવર્સિટીઓ શરૂ કરી હતી? 3. મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં. પ્રશ્ન 320. કયા પ્રદેશમાં વિસ્તાર યોજના સ્વીકારાઈ ન હતી? નાગપુર. પ્રશ્ન 321. અંગ્રેજોનો પ્રાથમિક આશય ભારતમાં શું કરવાનો હતો? વેપાર. પ્રશ્ન 322. વેલેસ્લી ભારતમાં ગવર્નર જનરલ બન્યો ત્યારે ભારતમાં કોની વચ્ચે વેપાર અને સત્તા જમાવવાની તીવ્ર સ્પર્ધા ચાલતી હતી? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. પ્રશ્ન 323. ભારતની આર્થિક સમૃદ્ધિ કઈ સદી સુધી સંગીન રહી હતી? 18મી સદી. પ્રશ્ન 324. બંગાળમાં દુષ્કાળ કઈ સાલમાં પડ્યો હતો? ઈસવીસન 1770માં. પ્રશ્ન 325. કયા સમયમાં મહેસૂલ ઉઘરાવવાની કઠોર પદ્ધતિઓ સેવવામાં આવી? લોર્ડ કર્ઝનના સમયમાં. પ્રશ્ન 326. કયા ગવર્નરે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી? કોર્નવોલિસે. પ્રશ્ન 327. અંગ્રેજોએ કેટલા ટકા જકાત હિન્દુના કાપડ ઉપર નાખી હતી? 80%. પ્રશ્ન 328. કયા ગવર્નર જનરલે કેટલાક સુધારા કરીને પ્રજામાં વધારે માન પામ્યું હતું? વિલિયમ બેન્ટિંગે. પ્રશ્ન 329. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે અમલમાં મૂક્યો? વિલિયમ બેન્ટિંગે. પ્રશ્ન 330. સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઈસવીસન 1829માં. પ્રશ્ન 331. કોણે ભારતમાં અંગ્રેજ કેળવણી શરૂ કરવાનો વિચાર કર્યો? લોર્ડ મેકોલેએ. પ્રશ્ન 332. ગાંધીજી અંગ્રેજ કેળવણીને શું કહેતા? ગુલામીની કેળવણી. પ્રશ્ન 333. ભારતમાં અંગ્રેજ કેળવણી શરૂ કરવાનો વિચાર ક્યારે આવ્યો? ઈસવીસન 1834માં. પ્રશ્ન 334. યંત્રો કે માનવબળ દ્વારા વપરાશ લાયક વસ્તુઓના ઉત્પાદન માટે જે મૂળ સ્વરૂપની વસ્તુઓનો ઉપયોગ થાય તેને શું કહેવાય છે? કાચો માલ. પ્રશ્ન 335. કોના અવસાન બાદની અરાજકતા પણ ભારતની આર્થિક સમૃદ્ધિને નુકસાન પહોંચાડી શકી ન હતી? ઔરંગઝેબના. પ્રશ્ન 336. દીવાની સત્તા એટલે કઈ સત્તા? મહેસૂલ ઉઘરાવવાની સત્તા. પ્રશ્ન 337. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કેટલા રાજ્યોની દીવાની સત્તા મળી હતી? 3. પ્રશ્ન 338. જમીનના ઉપયોગ માટે સરકારને ભરવાનો વેરો શું કહેવાય છે?
જમીન મહેસૂલ. પ્રશ્ન 339. કંપની સરકારી ઇરાદા દ્વારા કયો ધર્મ અંગીકાર કરી ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે એવું ભારતીય લોકોને લાગ્યું? ખ્રિસ્તી. પ્રશ્ન 340. ક્યાંના મુલાયમોને બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી? ઢાકાના. પ્રશ્ન 341. હિન્દીઓએ અંગ્રેજોને સલામ ભરવી એવું ફરમાન ક્યાં બહાર પાડવામાં આવ્યું? આગ્રામાં. પ્રશ્ન 342. અંગ્રેજ રાજતંત્ર પહેલા દેશની કરોડરજ્જુ કોની ગણવામાં આવતી હતી? ગામ પંચાયતો. પ્રશ્ન 343. ઈસવીસન 1857ના સંગ્રામમાં કયા શહેરની પલતને નવી રાઇફલ કારતૂસનો ઇનકાર કર્યો? બરાકપુરની. પ્રશ્ન 344. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કર્યા હતો? 31 મે. પ્રશ્ન 345. ઈસવીસન 1857માં ભારતના લશ્કરમાં નવી રાઇફલ દાખલ કરવામાં આવી, તેનું નામ શું હતું? એનફિલ્ડ રાઇફલ. પ્રશ્ન 346. એનફિલ્ડ રાઇફલમાં વપરાતા કારતૂસમાં શેની ચરબીનો ઉપયોગ થતો હતો? ગાય અને ડુક્કર. પ્રશ્ન 337. ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? મંગલ પાંડે. પ્રશ્ન 338. બિહારના સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? કુંવરસિંહે. પ્રશ્ન 339. દિલ્હીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? બહાદુર શાહ ઝફર. પ્રશ્ન 340. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામની આગેવાની કોણે લીધી હતી? નાના સાહેબ પેશવા. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.